આ પંજાબી શાક બને છે લાઈવ ગરમા ગરમ મોટી ચૂરના લાડુ કહી શકો અથવા તો લાહા લાડવા. શું બનવા માટે છે? મોતીચૂરના લાડુ. મોતીચૂરના લાડુ. હા. લાઈવ ગરમા ગરમ અત્યારે પ્રસાદ બની રહ્યો છે. મોહનથાળ. માતાજી મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે છીએ રંગીલા રાજકોટની અંદર વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુની જે ભવ્ય રામકથા ચાલી રહી છે અને આજે છે કથાનો બીજો દિવસ. લાખોની સંખ્યામાં ભવ્ય ભક્તો આ જગ્યા ઉપર આવવાના છે અને હરિપ્રસાદ ગ્રહણ કરવાના છે. બીજા દિવસે પ્રસાદમાં કઈ કઈ વસ્તુ છે, કઈ વસ્તુઓ જે અત્યારે લાઈવ બની રહી છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરી રાખો જેથી ખાસ કરીને તમે વિડીયો બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. ભોજન પ્રસાદ બનાવવા માટે ખૂબ જ વિશાળ મંડપનું જે આયોજન થઈ રહ્યું છે અને ખૂબ જ વિશાળ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ રસોઈ બનાવી રહ્યા છે. અને શરૂઆતમાં આપણે જોઈએ જે ભાવિ ભક્તોને જે ડીશમાં પ્રસાદી વિતરણ કરવાની છે તેની અત્યારે સરસ મજાની સાફ સફાઈ થઈ રહી છે અને બધા ભાઈઓ જે સેવા કરી રહ્યા છે. જય શ્રી રામ ભગત. જય શ્રી રામ. જય સિયારામ. ક્યાંથી આવો છો તમે? ઉગલવાન થી. મોવા બાજુ. બરાબર. કેટલા વર્ષથી સેવા કરો? 10-15-20 વર્ષ હતા. 10-15-20 વર્ષથી બાપુની જ કથા. હા, બાપુની કથા. બધા ભાઈઓ એક એ જગ્યા ઉપરથી આવે છે? હા, એટલે જુદા જુદા કામ. જુદા જુદા જગ્યા જગ્યામાંથી આવે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આ તમામ ડીશ સાફ સફાઈ થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા આગળ જોવા જઈએ તો અહીંયા ગરમા ગરમ લાઈવ ભાત બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે. લાઈવ ગરમા ગરમ સાદુ રોટલી જે બની રહી છે, એક સાથે ઘણા બધા તાવામાં જે રોટલી બનીને કમ્પ્લીટ થાય છે. અહીંયા શરૂઆતમાં તે લોટ બાંધીને કમ્પ્લીટ થઈ જાય એટલે આ રીતના કાર્યવાહી થતી હોય છે. હવે આપણે આગળ જોઈને જોઈએ કે લાઈવ ગરમા ગરમ રોટલી બનીને જો આ ટોપમાં આ રીતના ભરવામાં આવે છે. ત્યાર પછી આ જગ્યા ઉપરથી વાહનો દ્વારા જે રોટલીને છે ને કાઉન્ટર તરફ લઈ જવામાં આવે છે. અત્યારે જો આ રીતના ભાઈ સરસ મજાના ગળિયા વાળી રહ્યા છે. પછી આ રીતના વણીને આ રીતના છેડવે છે. રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ ભાઈ દ્વારા સરસ મજાનો ઘી ઉપર ચોપડવામાં આવે છે. આ તમામ રસોઈ ખૂબ જ વિશાળ જે લાકડાના મદદથી દેશી રીતના બનાવવામાં આવે છે. આ રીતના તમે જે સૂલ જોવો છો ને એવી સૂલ એક લાઈનમાં 10 છે અને બીજી લાઈનમાં 10 એમ ટોટલ 20 સૂલો બનાવવામાં આવેલી. રોટલીના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ. હવે જે જગ્યા ઉપર બપોરના ભાવિ ભક્તો માટે સરસ મજાનું બટેકાનું શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. સરસ મજાનો વિશાળ હું આખી હાઈટ ત્યાં ટોપલામાં આવી જાઉં ને એવડો વિશાળ ટોપ તેલ ગરમ કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી આગળની તરફ જે બટેકાનું શાક બનવાનું કમ્પ્લીટ થવાનું છે ને તેનું કટિંગ થઈને અહીંયા સરસ મજાનો વિશાળ ટોપ ભરાઈ ગયો છે. અને આ સરસ મજાનું એક હરખું કટિંગ છે ને મશીનના મદદથી થાય છે. આ પંજાબી શાક બને છે બટાકા ડુંગળી ટામેટાનું. આજના બપોરના માટે જે બટેકાનું શાક તો છે ઉપર જતા અહીંયા દૂધી ચણાની દાળ પણ બની રહી છે. આ ટોપમાં બનીને કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી તે દાળ બનાવવા માટે જો અહીંયા સરસ મજાના લાકડાના મદદથી આગ લાગી રહી છે. હવે આપણે આગળ જોઈએ ને તો આ જગ્યા ઉપરથી તમને જોવા મળે છે કે દૂધી ચણાનું દાળ આ જગ્યા ઉપર બની રહ્યું છે. દાળ વિભાગમાં આવી ગયા છે. આ જગ્યા ઉપર 10 થી 15,000 ભાવિ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરીએ કે તેવા વિશાળ ટોપની અંદર ગરમ ગરમ દાળ બની રહી છે. અહીંયા બટાકાનું શાક બનાવવા માટે ડુંગળીની તેમજ ઘણી બધી ટમેટાની વસ્તુ જોતી છે. તે તમામ જે આ મશીન દ્વારા ક્રશ થઈને જે આગળ જતી હોય છે. અહીંયા તમે ડુંગળીનો ટોપ જોઈ રહ્યા છો. ત્યાર પછી આજે બપોરની પ્રસાદીમાં છે મોહનથાળ અને ગરમા ગરમ લાઈવ ગાંઠિયા. તો લાઈવ ગાંઠિયા અત્યારે આ જગ્યા ઉપર બની રહ્યા છે.
લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બની જાય ત્યાર પછી આ જગ્યા ઉપર સરસ મજાની બે વિશાળ ચોકી જે મેકવામાં આવી છે એની અંદર જે ગરમા ગરમ લાઈવ ગાંઠિયા મેકે છે. હવે આપણે આગળની તરફ જોઈએ ને તો અહીંયા બુંદી છે, કાજુ બદામ નાખીને બુંદી કમ્પ્લીટ થઈ ગઈ છે. આગળની તરફ પણ જે આપણે વાત કરીએ કે આજે બપોરના 2 શાક છે તો દૂધી ચણાની દાળ, તો અહીંયા દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને ટોટલ વસ્તુ વાત કરીએ કે જે અમુક શાકમાં તેલ તેમજ મીઠાઈ બનાવવા માટે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તે આ જગ્યા ઉપર શું બનવા માટે છે? આ મોતીચૂરના લાડુ. મોતીચૂરના લાડુ. હા, મોતી. અહીંયા મિત્રો મિષ્ટાન બનાવવા માટે જે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘીના ડબ્બા જે અહીંયા ગરમ પાણીમાં જે ઓગાળી રહ્યા છે ત્યાર પછી અહીંયા વાત કરીએ કે લાડુ બનાવવા માટે ઘી બહાર કાઢવામાં આવી રહ્યું છે. લાઈવ ગરમા ગરમ મોતીચૂરના લાડુ કહી શકો અથવા તો લાહા લાડવા જે અત્યારે સરસ મજાના બની રહ્યા છે તેની માટે અત્યારે મુઠિયા બનીને કમ્પ્લીટ થાય છે. દાળ ભાત શાકમાં જે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે તે આ જગ્યા ઉપર ટોટલિંગ ટેબલમાં મૂકેલું છે. લવિંગ, બાજ્યા, તેલ, તજ, મરચા, તમામ કઠોળ જે આ જગ્યા ઉપર રાખેલું છે. તમારે નાસ્તો કરવો હોય તો પ્રસાદમાં જે લાડુ તેમજ મોહનથાળ પીરસવામાં આવે છે તે સંપૂર્ણ સ્ટોક આ જે 2 લારીઓમાં રાખવામાં આવેલો છે. તો સર્વપ્રથમ જે કઈ રીતના બને છે ને તે આપણે એક ક્લિપ નિહાળી લઈએ. લાઈવ ગરમા ગરમ અત્યારે પ્રસાદ બની રહ્યો છે, મોહનથાળ. મિષ્ટાન બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ 2 લારીમાં ગોઠવવામાં આવે છે. તો જોઈએ પહેલી લારી છે ને મોહનથાળની છે. ને આ લારીમાં સરસ મજાના લાડુ ની ચોકી ભરેલી છે. આ તમામ પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી કાઉન્ટરે પહોંચાડવા માટે આ સંપૂર્ણ વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. લાઈવ ગરમા ગરમ જે દૂધમાં તે ચા બનાવવામાં આવી રહી છે. તેમની માટે ચા બનાવવામાં આવી રહી છે. રેડી? લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર પ્રસાદ ગ્રહણ કરશે. તેની પ્રસાદી કઈ રીતના બની છે તે મેં તમને આ વિડીયો દ્વારા બતાવ્યું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.